નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોનું નસીબ ચમક્યું. સરકારે નવું મેમોરેન્ડમ બહાર પાડ્યું. અંતે મેના અંત સુધીમાં પેન્શનરો માટે મળી શકે છે મોટા સમાચાર. તો મિત્રો, તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી છે. વિડીયો લાઈક કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, કેન્દ્ર સરકારના હેઠળ સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસમાં એક નવું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આ પરિપત્રમાં આવ્યું છે કે આ પેન્શન પીપીઓ જારી કરતી વખતે ઘણી વખત વિભાગ મંત્રાલય આવી સામાન્ય ભૂલો કરે છે, જેના કારણે પેન્શનધારકો પાસેથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારબાદ CPAOને કહ્યું છે કે જ્યારે વિભાગના પેન્શનમાં પીપીઓ જારી કરે છે ત્યારે પીપીઓ માટે પેન્શનનું નામ શોર્ટકટમાં લખવાનું આવે છે. ઉદાહરણ તરીકે, જો પેન્શનનું નામ રામ પ્રવેશી છે તો પીપીઓમાં RPC લખવામાં આવે છે, જેના કારણે પેન્શનરમાં પાસેથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારબાદ આ સમસ્યા જોતા CPAO કહ્યું કે પીપીઓમાં શોર્ટકટ નામનો ઉપયોગ ન કરવો જોઈએ. આખું નામ જે પેન્શન સર્વિસ રેકોર્ડમાં છે તેમાં પીપીઓમાં હોવું જોઈએ. પીપીઓ શોર્ટકટ નામનો ઉપયોગ કરવાનો નથી. ત્યારબાદ તમામ વિભાગો મંત્રાલય ઉપરોક્ત ભૂલ ન થાય તેવી કાળજી લેવી જોઈએ અને સેવા રેકોર્ડ સાથે નામ મેળ ખાવું જોઈએ. પીપીઓ જારી કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યારબાદ પીપીઓનું એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર. પીપીઓ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. નિવૃત્તિ પછી પેન્શન અને ફેમિલી પેન્શન આધાર ચૂકવવામાં આવે છે. ત્યારબાદ પીપીઓ જારી થયા પછી પેન્શન ધ્યાનપૂર્વક તપાસ કરવી જોઈએ. તેનું પૂરું નામ, જન્મ તારીખ, નોમિનીનું નામ અને જન્મ તારીખ બરાબર લખેલી છે કે નહીં તે જો કોઈ ભૂલ હોય તો સુધારવી જોઈએ, નહીં તો પછીથી મુશ્કેલીનો સામનો કરવો પડી જાય છે. ત્યારબાદ પેન્શનરનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તેઓએ પીપીઓમાં તેમનું નોમિનીનું નામ, જન્મ તારીખ તેમના આધાર કાર્ડ સાથે પાન કાર્ડ સાથે મેચ છે કે નહીં એ પણ ચેક કરવું જોઈએ. પીપીઓ સાથે બંને દસ્તાવેજ, નામ, જન્મ તારીખ સાચી હોવી જોઈએ. જો ભૂલ હોય તો પેન્શનધારક મૃત્યુ પછી વ્યક્તિની ફેમિલી પેન્શન મેળવવા ઘણી મુશ્કેલી સામનો કરવો પડી શકે છે, તેથી આ વસ્તુનું ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યારબાદ તે સમયે CPAOએ કહ્યું છે કે જે પેન્શનધારકો ફોર્મ 60 આપવાનું પેન્શન ચૂકવતી વખતે બેંકોનું કામ છે, જે બેંકમાંથી પેન્શન લેવામાં આવે છે તો પેન્શનરો ફોર્મ 60 આપે છે. પેન્શનરોની મે મહિનાની છેલ્લી તારીખ સુધી ફોર્મ 60 મેળવવું જોઈએ. ત્યારબાદ ભવિષ્ય પોર્ટલ શું છે? ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અને ભવિષ્ય પોર્ટલ જેવા વિવિધ માધ્યમો દ્વારા પેન્શનરનું ડિજિટલ સમાધાન કરવામાં આવી રહ્યું છે. ભવિષ્ય પ્લેટફોર્મ પોર્ટલના એક મુખ્ય ઘટક છે, જેના ઉદ્દેશ્ય પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ્સના એન્ડ ટુ એન્ડ ડિજિટલાઇઝેશન કરવાનો છે. જે નિવૃત્ત વ્યક્તિ તરફથી ઇલેક્ટ્રોનિક રીતે પીપીઓ ઇસ્યુ કરવા અંગે ડિજિલોકર જાય ત્યાં સુધી ઓનલાઈન સબમિટ કરવાની સુવિધા પૂરી પાડે છે. ભવિષ્ય પ્લેટફોર્મ 1 જુલાઈ 2017ના રોજ દરેક સરકારી વિભાગો માટે ફરજિયાત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ શું છે? ઇન્ટિગ્રેટેડ પેન્શન પ્લેટફોર્મ પોર્ટલ ખાસ કરીને પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ કરવા માટે બનાવવામાં આવ્યું છે. તેમાં તેનું મુખ્ય લક્ષ્ય પેન્શન સંબંધિત સર્વિસોમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવાનો છે. આ સિસ્ટમની સાથે સાથે પેન્શન પર્સનલ અને સેવાઓની વિગતો સિસ્ટમ દ્વારા મેળવી શકે છે. જે પેન્શન ફોર્મ ઓનલાઈન જમા કરાવી શકે છે. તેમની પેન્શન મંજૂરી પ્રગતિ વિશે SMS અથવા ઈમેલ દ્વારા પણ જાણ કરવામાં આવે છે. આ પોર્ટલ પર SBI, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક અને કેનેરા બેંક પોર્ટલ પર ભવિષ્ય પોર્ટલ સાથે જોડવામાં આવે છે. આ પોર્ટલની સાથે પેન્શન સર્વિસ માટે સિંગલ સ્ટોપ સુધી પહોંચી શકે છે, જેઓ તેઓ તેમની પેન્શન સ્લીપ, લાઈફ સર્ટિફિકેટ જમા કરવાની સ્થિતિ, ચૂકવણી વિગત, ફોર્મ 60 દરેક વગેરે તપાસ કરી શકે છે. મિત્રો, આ લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.